પહેલા જ વરસાદે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। ચોમાસાની તૈયારીઓના દાવા વરસાદમાં પોકળ સાબિત। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી। 10,000 કરોડથી વધુના બજેટ છતાં વિકાસના દાવા સામે સવાલો છે। રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે। તો મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યો। જાહેર રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહનોને તો પસાર થવામાં મુશ્કેલી પડી જ રહી છે, પરંતુ વરસાદી પાણી જે ભરાયા છે તેના કારણે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો પણ વાહન ચાલકોએ કરવાનો વારો આવ્યો છે। આપને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અને સુરતમાં વરસાદ પડી શકે છે। તે વચ્ચે જો માત્ર 2.5 ઇંચ વરસાદમાં સુરતની આ હાલત છે તો આવનારા દિવસોમાં સુરતના હાલ બેહાલ થઈ શકે છે। આ એક તસવીર અમે આપને બતાવીએ કે જ્યાં ભારે વરસાદના કારણે ઝાડ ધરાશાયી થયું। વરાછાના ઈશ્વર કૃપા સોસાયટીની આ ઘટના છે। જાણ થતા કોર્પોરેટર સ્થળ પર પહોંચ્યા। ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરી। ફાયર બ્રિગેડે રસ્તા પરથી ઝાડ હટાવ્યું। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। મહત્વના સમાચાર રાજકોટમાંથી। રાજકોટ બિલ ગોટાળાના ગાંધીનગર સુધી પડઘા પડ્યા। બિલ ગોટાળા મામલે સમગ્ર ટીમને ગાંધીનગરમાંથી બોલાવવો આવ્યો છે। ગાંધીનગરમાં આજે સીએમ, ડેપ્યુટી સીએમ સાથે બેઠક મળવાની છે। આરએમસીના પદાધિકારીઓની બેઠક મળશે। ડિમોલિશનના ખર્ચ, બિલ ગોટાળા અંગે ખુલાસો થશે। મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કર્યા બાદ સમગ્ર ટીમને ગાંધીનગર બોલાવી છે। મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અધિકારીઓ તેમજ પદાધિકારીઓના ક્લાસ લેશે તેવી વિગત સામે આવી રહી છે। સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી। જિલ્લામાં પ્રથમ વરસાદમાં પાણી ભરાઈ જતા હાલાકી। કડોદરા શ્રીનિવાસ સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા। અનેક વખત રજૂઆત કરવા છતાં દર વર્ષની સમસ્યા। સ્થાનિકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા મજબૂર। ચોમાસામાં વારંવાર સર્જાતી સ્થિતિને લઈ લોકોમાં ભારોભાર રોષ છે। તો અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। કેતન, સામાન્ય વરસાદમાં જ એ સ્થિતિ બની ગઈ છે કે જ્યાં હવે નાગરિકોને પણ હાલાકી પડી રહી છે। આપની પાછળના દ્રશ્યો જુઓ, દૂર સુધી પાણી ભરાયેલા છે ને એ જ પાણીમાંથી પસાર થઈને લોકો જવા મજબૂર બન્યા છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રથમ વરસાદની અંદર, ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદની અંદર પલસાડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। વાત કરીએ કડોદરા નગરપાલિકા મત વિસ્તાર વોર્ડ નંબર 2 ની અંદર કે તમે જ્યાં બી નજર નાખો છો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 2 ના રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે। આ વોર્ડ નંબર 2 ની અંદર જે એક વિદ્યા ભારતી હિન્દી વિદ્યાલય પણ આવી છે। નાના બાળકો પણ એ સ્કૂલમાં ભણવા આવતા હોય છે। એ સમજને અહીંયા ભારે વરસાદને કારણે આ પાણી ભરાઈ જવા પામ્યા હતા અને દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે કુંડીના ઢાંકણો પણ સ્થાનિકોએ ખોલવા માટે મજબૂર રહ્યા છે। વહીવટી તંત્ર એટલે કે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી છે અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય કે વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીઓ પણ શ્રીનિવાસ સોસાયટીની અંદર હજુ સુધી એક પણ ચક્કર માર્યો નથી। સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ કેતન, આ તમામ એવા વિસ્તાર છે કે જ્યાં હંમેશની જેમ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે। કેમ કોઈ કામગીરી કરવામાં નથી આવતી? અહીંયા સૌથી મોટો સવાલ છે, કેમ નાગરિકોને હર હંમેશ ચોમાસામાં તકલીફ પડે છે? જે નગરસેવકો છે માત્ર 5 વર્ષની અંદર વોટ લેવા માટે આવતા છે, ત્યારબાદ સ્થાનિક નગરસેવકો પણ ક્યારેક જનતાની વારે આવતા નથી અને અનેક વખત ગટરના ઢાંકણા ખોલીને સ્થાનિકોએ ખોલવા પડે છે। વહીવટી તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની, નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જે સિસ્ટમ છે માત્ર કાગળ ઉપર રચી દેવામાં આવી છે। એના વાહન ચાલકો, વિદ્યાર્થી તેમજ સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। શ્રીનિવાસ સોસાયટી વિસ્તારની બહારના દ્રશ્યો છે કે તમે જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। पूरे श्रीनिवास में पानी भर चुका है, दुकानों में पानी भर चुका है, गटर से पानी जा नहीं रहा है और गटर की बहुत हाली कंडीशन खराब है। और ढक्कन लगाने के लिए मैंने नगर पालिका से कितनी बार रिक्वेस्ट कर चुका हूँ कि सर पानी का कुछ व्यवस्था कीजिए, पानी का व्यवस्था कीजिए, पानी निकलने का। तो सर कुछ सुनवाई नहीं हो रही है। 3 घंटा 4 घंटा बारिश होता है तो ये पूरा पानी भर जाता है, पूरी सोसाइटी श्रीनिवास भर जाता है, सबकी दुकानों में पानी अंदर चला जाता है।
अगली बार भी ऐसा हुआ था। हम लोगों ने ये किया था, इस बार भी हुआ। सुबह सबसे पहले मैं 6 बजे आया, तब से लगे हुए हैं इसमें गटर निकालने में पानी। દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું જામવા પામ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના તમામ તાલુકામાં મધ્યરાત્રિથી ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ ખાબકવા પામ્યો છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે પલસાડ તાલુકાની અંદર મધ્યરાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને પગલે કલોદરા નગરપાલિકા મત વિસ્તારના વોર્ડ નંબર 2 ની અંદર આવેલા શ્રીનિવાસ સોસાયટીની અંદર ઘૂંટણસમાં પાણી ભરવા પામ્યા છે અને આજે સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ વાહન હંકારવા માટે હાલાકી પડી છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર માત્ર કલોદરા નગર વિસ્તારની અંદર મધ્યરાત્રિથી અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ વરસતા સમગ્ર શ્રીનિવાસ સોસાયટી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે। તો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સદસ્યો પણ ભૂગર્ભમાં હોય એવું ચોક્કસપણે આ દ્રશ્ય બતાવે છે અને સ્થાનિકોએ આ વહેલી સવારથી જ સળિયા અને લાકડીના ઠેસા મારીને પાણીને બહાર કાઢવાના પ્રયાસ હાલ ચાલી રહ્યા છે। સમગ્ર આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે શ્રીનિવાસ સોસાયટીની અંદર જળબંબાકારની સ્થિતિ જોતા વહીવટી તંત્ર પર આંખ આગળ આવા કામ કરી એવું ચોક્કસપણે દેખાઈ આવેલ છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।